भाई क्यारनो पीछो करतो हतो त्यारे मने आ जोवा मळ्युं छे। तमे जुओ के बिल्कुल जंगल जेवुं वातावरण छे, कोई नथी। अने भाई तमे आवी भूल ना करता। एक मिनिट उभा रहो, ऊपर ना आई जाए। अरे अरे, खास करीने आ विडियो तमे पूरो सांभळो। जुओ पेલુं रह्युं, तमने लाइव बतावुं छुं। आ भूल तमे ना करता। हाल ज अत्यारे हाल लाइव दृश्य हूँ तमने कैद करीने बतावुं छुं। जुओ के भाई चालू वरसादनी अंदर शुं जोवा मळ्युं। खास करीने आ विडियो तमे पूरो सांभळजो, आवी भूल ना करता। जुओ पेली झाड़ीनी अंदर पूरो जोजो तमे विडियो, नहीं तो भाई तमारी साथे पण थई शके छे आवुं। अमरा गाम में वरसाद पड़्यो अने भाई अत्यारे हाल जे दृश्य जोवा मळ्या छे, भाई तमे आ विडियो पूरो सांभळजो। आवी घटना भाई तमारी साथे न बने। हाँ मित्रों, खास करीने आ विडियो तमे पूरो सांभळजो। अत्यारे हाल आपणा गुजरातनी अंदर ज्यां जुओ त्यां भाई वरसाद पड़ी रह्यो छे अने ए वच्चे भाई अत्यारे हाल लाइव दृश्य अने हूँ तमने जे वस्तु बतावा जई रह्यो छुं, खरेखर आवी वस्तु तमे कोई दिवस नहीं जोई होय। बिल्कुल लाइव भाई, कोई पण जातनुं एडिटिंग नथी। अत्यारे हाल भाई तमे जोयुं के घणा बधा लोको कहेता होय छे के वरसादनी अंदर माछला पड़ता होय छे, अमारा गामनी अंदर माछला जोवा मळ्या अथवा तो वरसादमांथी माछला पड्या। पण शुं ए हकीकत होय छे? अत्यारे हाल जे लाइव दृश्य तमने बतावुं छुं, हाल भाई थोड़ीक वार वरसाद रोकायो छे एटले आ विडियो बनावीने तमारा सुधी पहोंचाडी रह्यो छुं। बीजा लोको सुधी आ विडियो शेर करजो भाई, बधा लोकोने खबर पड़े। तमे ध्यानथी विडियो जुओ, तमने जे बतावुं छुं भाई ध्यानथी जोजो। आ विडियो तमे चूकी न जता, कारण के घणा बधा लोकोनी कॉमेंटो आवती हती के शुं खरेखर आ वात साची होय के खोटी होय। एटला माटे ज आ विडियो तमारा सुधी पहोंचाडुं छुं। भाई तमारा गामनी अंदर अत्यारे हाल वरसाद पड्यो हशे, मने खबर छे के गुजरातना खूणे खूणे भाई ज्यां जुओ त्यां धोधमार वरसाद वरसी रह्यो छे। कोई पण गामडું बाकी नथी रह्युं, ज्यां जुओ त्यां नवरो वरसाद। अने अत्यारे हाल आ लाइव दृश्य भाई आ ए ज जग्या छे ज्यां एक बिल्कुल छांटो पण पाणी नहोતું। ने अत्यारे हाल भाई जे अत्यारे 24 થી 48 કલાકની અંદરો અંદર વરસાદ વરસી રહ્યો છે, તો અહીંયા ભાઈ એટલું બધું પાણી ભરાયું અને જે વસ્તુ જોવા મળી છે એ વસ્તુ જોઈને તો ખરેખર તમે પણ ચોંકી જશો। હા મિત્રો, અત્યારે હાલ હું તમને લાઈવ જ બતાવું છું। પહેલાં હવે આપણે જે વસ્તુ તમને બતાવું એના પહેલાં તમે કયા ગામમાંથી વિડીયો જુઓ છો એ તમે કોમેન્ટ કરીને બતાવજો। કારણ કે અત્યારે હાલ ભાઈ ગુજરાતની અંદર અમુક અમુક જગ્યાએ ભાઈ પૂર જેવી સ્થિતિઓ સર્જાઈ ગઈ છે। તમે જોયું હશે કે અત્યારે હાલ 24 થી 48 કલાકની અંદરો અંદર અહીંયા જે વરસાદ પડ્યો ને, તમે જુઓ કે અહીંયા કેવી હાલત થઈ છે। એટલું બધું પાણી ભરાઈ ગયું અને પાણીની સાથે સાથે ભાઈ આ પાણીમાં એટલા બધા જાનવર જોવા મળ્યા છે કે કંઈ વાત જ ન પૂછો। ઘણા બધા એવા ઝેરી ઝેરી જાનવર છે। તો ભાઈ ગામડાના લોકો ખાસ કરીને સાવધાન રહેજો। આવી ભૂલ તમે ક્યારેય ન કરતા। આવા ખેતરોની અંદર કે કોઈ ખરાબાની અંદર ભાઈ આવા પાણી ભરાયા હોય તો ભૂલથી એની અંદર તમારા બાળકોને નાહવા ના જવા દેતા, અથવા તો કોઈ પણ રીતે તમે પણ પડતા પહેલાં 100 વાર વિચારજો। કારણ કે આવી ઘણી બધી ઘટનાઓ બનતી હોય છે કે જે ભાઈ આવા વરસાદના પાણી ભરાણા હોય, એમાં કોઈ પણ ઝેરી જાનવર હોય અને તમારા ઉપર હુમલો કરે, તમને કરડે તો બહુ મોટું નુકસાન પહોંચી શકે છે। એટલા માટે જ કહું છું કે આ વિડીયો તમે પૂરો સાંભળજો, બીજા લોકોને શેર કરજો। અને ભાઈ આ થોડોક જ વરસાદ પડ્યો છે, આમ થોડો તો ના કહેવાય પણ સતત વરસાદ પડતો જ રહ્યો। તમે જુઓ કે પાણી ચાલતા થઈ ગયા, જ્યાં ભાઈ અહીંયા છાંટો પણ પાણી જોવા ન મળતું એ અત્યારે હાલ લાઈવ દ્રશ્યો તમે જુઓ કે પાણી પાણી થઈ ગયું છે બધું। અને ભાઈ તમે દેડકાના અવાજ સાંભળતા હશો, બીજા પણ ઘણા બધા એવા જાનવરોના અવાજ સાંભળતા હશો। બિલકુલ નેચરલ વાતાવરણ છે। તમે હવે આ વિડીયો કયા ગામમાંથી જુઓ છો, તમારા ગામનું નામ કોમેન્ટ કરીને જણાવતા જજો। અને એક બાજુ જુઓ કે આ બાવળના ઝાડ ઉપર પણ વરસાદના કેવા છાંટા લાગેલા છે। અને મિત્રો થોડીક વાર જ વરસાદ રોકાયો છે, આ વિડીયો બનાવીને તમારા સુધી પહોંચાડું છું। ભાઈ આવી ભૂલ તમે ક્યારેય ન કરતા। મેં તમને કહ્યું કે આવું પાણી ભરાય તો તમે નાહવા માટે ન જતા અને ખાસ કરીને સાવધાન રહેજો, નહીં તો ભાઈ તમારી સાથે પણ આવું થઈ શકે છે। હવે આ વિડીયો તમે તમારા મિત્રો સાથે શેર કરો, બધા લોકોને આ વાતની જાણ થાય। તમારું શું કહેવું છે તમે કોમેન્ટ કરીને જણાવતા જજો।